અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા ખાતે નાયબ મામલતદાર, અન્ય અધિકારી, ચીફ ઓફિસર અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 5મી માર્ચ 2025ના બુધવારના સાંજના 4 વાગ્યાના સમયે યોજાઈ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરાઈ। નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરુભાઈ મનોજભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, દંડક વિનુભાઈ છગનભાઈ સોલંકી, પક્ષના નેતા બાલકૃષ્ણ સોલંકી સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ। આ નગરપાલિકાની ચૂંટણી ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ આગેવાનો સહિત ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા પ્રમુખ તરીકે નિયુક્ત થઈ છે। ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ રામજીભાઈ સોલંકી, અને દંડક તરીકે વિનોદભાઈ છગનભાઈ સોલંકી। આપણે તે પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરવાના। પ્રમુખ તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાનું નામ જાહેર થાય છે। ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, કારોબારી તરીકે प्रमुख उपप्रमुख सहित दरेक होद्देदारों आज वरणी थई है। त्यारे प्रदेश पार्लामेंटरी बैठक मुजब जिला भाजपनी सूचना मुजब आज अहींया सौ आगेवानोए आवीने आ बैठकने करीने नामोनी जाहेरात करी है। जेमां रवीनाबेन प्रफुलभाई बारैयानुं प्रमुख तरीके नाम जाहेर करवामां आव्युं छे। उपप्रमुख तरीके नीरवभाई ठाकर, कारोबारी चेरमेन तरीके कनैयालाल सोलंकी, दंडक तरीके विनोदभाई सोलंकी और पक्षना नेता तरीके बालकृष्णभाई सोलंकी की वरणी थई है। त्यारे भाजप परिवार वती आ सौ होद्देदारोने हार्दिक अभिनंदन आपું છું। आज रोज जाफराबाद मुकामे जे घणा दिवसोथी जाफराबादनी जनता राह जोईने आतुर हती कि भाई जाफराबादना प्रमुख स्थाने कोई वहेली तके नाम आवे अने जाफराबादनी नगरपालिकानी जाहेर थाय। बराबर त्यारे माननीय श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 58 વિધાનસભાના લોકડાલીના એવા ગુજરાતમાં સારું નામ કરી સમાજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે ચૂંટણીવાળા સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા ફાધર શ્રી કરુણભાઈ ભગવાનભાઈ બારૈયા, જેના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે। અને જે રીતે કરુણભાઈ બારૈયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છીએ। ત્યારે મારા નાના ભાઈ પ્રફુલભાઈ બારૈયાના મિસિસ રવીનાબેનનું નામ જ્યારે પ્રમુખમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે। ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરુભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ। ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે। ભારત માતા કી જય।